મને વાલું લાગે બહુ પ્યારું લાગે શ્રીજી તારું નામ તન મન ધન શ્રી મારું ઘર બને મારું ઘર બને ગુરુ વ્રજધામ તન મન ધન શ્રીજીના ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં મને વાલું લાગે આગળ જે સોફા રાખેલા છે એમની અંદર આમંત્રિત મહેમાનોને બેસવા માટે રાખેલા છે તો બધા પરિવારજનોને ભક્તોને વિનંતી છે કે સોફા ઉપર મહેમાનોને આમંત્રિત મહેમાનોને બેસવાનું છે.
राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम हरे राम हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम कृष्ण कन्हैया लाल की जय। આગળ જે સોફા રાખેલા છે એ આમંત્રિત મહેમાનો માટે રાખેલા છે, તો પરિવારજનોને વિનંતી છે કે સોફા એ મહેમાન જે આવવાના છે એમના માટે છે। गजाननं भूतगणादिसेवितं कपीथजम्बू फलचारुभक्षणम् उमासुतं सो कविनाशकारकम् नमामि विघ्ने स्वरपादपङ्कजम् सानन्दमानन्दवने वतंसम् आनन्दकन्दम् ऋतपापवृन्दम् श्रीद्वारिकानाथमनाथनाथम् श्रीद्वारिकेशम् शरणं प्रपद्ये। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। अनादिनिधनो देव शङ्खचक्रगदाधर अक्षय पुण्डरीकाक्ष पितृमोक्षप्रदो भव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम्
श्रीकृष्णं वन्दे जगद्गुरुम् श्रीकृष्णं वन्दे जगद्गुरुम् श्री भागवत भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री रामचंद्र भगवान की जय। श्री सोमनाथ महादेव की जय। श्री हनुमान जी महाराज की जय। श्री रामदेव जी महाराज की जय। श्री पितृनारायण भगवान की जय। सुरापुरा देव की जय। आद्य शक्ति श्री कुलदेवी मात की जय। सद्गुरु भगवान की जय। गौ मात की जय। सत्य सनातन धर्म मानी जय। हरि ओम 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 आप आवाज आप ओम हरि ओम 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 हरि ओम 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 हरि ओम ओम बार बार वंदना हजार बार वंदना मेरे सद्गुरु जी को लाख बार वंदना बार बार वंदना हजार बार वंदना मेरे सद्गुरु जी को लाख बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना मेरे सद्गुरु जी को लाख बार वंदना। श्री राधे
સર્વશક્તિમાન વાણી સ્વરૂપ વાંગમય સ્વરૂપ શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. બ્રહ્મ વહેતા બ્રાહ્મણો, માં વીણાવાદીની સરસ્વતી સાથે જોડાયેલા છે એવા સંગીત તજ્ઞો, તેમજ આ પાવન અવસરના નિમિત્ત માત્ર યજમાન પરિવાર શ્રી શરમણભાઈ આલાભાઈ ચાંડેરા, ધર્મપત્ની શ્રી રાણીબેન શરમણભાઈ, શ્રી ગોવિંદભાઈ આલાભાઈ ચાંડેરા, શ્રીમતી કુસુમબેન ગોવિંદભાઈ, શ્રી ભરતભાઈ રામદેવભાઈ ચાંડેરા, શ્રીમતી રશ્મિતાબેન ભરતભાઈ, તેમજ શ્રી હર્ષિતભાઈ મારખીભાઈ ચાંડેરા, તેમજ સમસ્ત પરિવાર તથા આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી કથા સાંભળવા માટે ઉપસ્થિત આપ ભાગ્યવાન શ્રોતાઓને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. પુનર્વિત્તમ પુનર્મિત્રમ પુનર્ભાર્યા પુનર્મહી એતત્ સર્વમ પુનર્લભ્યમ ન શરીરઃ પુનઃ પુનઃ. સુભાષિતકારો એમ કહે છે, પુનર્ભાર્યા ગયેલી પત્ની પાછી મળી શકે છે, પુનર્વિત્તમ ગયેલું ધન પાછું મળી શકે છે, પુનર્ભાર્યા પુનર્મિત્રમ એતત્ સર્વમ પુનર્લભ્યમ. કહે છે જગતની બધી જ વસ્તુ પાછી મળી શકે, પણ ગયેલો અવસર અને ગયેલું માનવનું શરીર કહે છે એ પાછું મળવું બહુ દુર્લભ છે. તો એવો આપણને ભગવાનની કૃપાથી આ સુંદર અવસર પ્રાપ્ત થયો. 7 દિવસ માટે થઈ ભગવાન અને ભક્ત એક થઈને રહેશે. જ્યારે જ્યારે ભક્ત છે એ ભગવાનની નજીક આવે ત્યારે ભગવાનને બહુ આનંદ આવે. કાલના કથા સત્રની અંદર ભગવાન ભીષ્મ દાદાને દિવ્ય દર્શન આપે અને ભીષ્મ દાદા કહે ઉત્તરાયણના સમયે પોતાના દેહનો ત્યાગ કરે છે. અનેક ઋષિ મુનિઓ સાધુ સંતોની આંખમાં અશ્રુ આવે. ભીષ્મ દાદાની વિદાય થઈ. આ બાજુ સૌનકાદી ઋષિ મુનિઓ સૂતજીને પ્રશ્ન કરે છે, મહારાજ અશ્વત્થામનો પસૃષ્ટેન બ્રહ્મશીર્ષણો તેજસા ઉત્તરાયામ હતો ગર્ભ ઈશેના જીવિતઃ પુનઃ. હે મહારાજ, અશ્વત્થામાએ જેને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું એ ઉત્તરાના ગર્ભ, જે ઉત્તરાના ગર્ભની અંદર ભગવાન પ્રવેશ કરી ઉત્તરાના બાળકની જે રક્ષા કરી એ બાળકના દિવ્ય જન્મ અને કર્મની કથા અમને સંભળાવો. સૂતજી મહારાજ હવે પાંડુના વંશધર એવા પરીક્ષિત મહારાજની કથા સંભળાવે છે. કહે જ્યારે ઉત્તરાના 9 માસ પરિપૂર્ણ થયા એ સમયે ઉત્તરાના ઉદરથી કહે છે પરીક્ષિતનું પ્રાગટ્ય થાય છે. વિષ્ણુ દ્વારા રક્ષાયેલો જીવ છે એટલા માટે એક નામ એનું વિષ્ણુ રાત પડે છે. પરીક્ષિતનો અર્થ ભાગવતકાર કહે છે 2 શબ્દનો સંયોજન થાય ત્યારે પરીક્ષિત શબ્દ બને. કહે પરહ અને ઈક્ષિત, આ 2 શબ્દ જ્યારે ભેગા થાય સંસ્કૃત વિભક્તિની અંદર કહે છે ત્યારે પરીક્ષિત નામ પડે છે. ભાગવતકાર એનો અર્થ બતાવતા કહે પરહ એટલે પરમાત્મા અને ઈક્ષિત એટલે જોનાર. જે સૌની અંદર ભગવાનને જોવે ને આવા જીવને પરીક્ષિત જીવ કહેવાય. દરેક જીવની અંદર આપણને ભગવત ભાવ જાગે કે આ બધા ઈશ્વરના અંશો છીએ, બધા આપણે દૈવી જીવ છે. આવો જેના હૃદયમાં ભાવ થાય ને સમજી જવું એ જીવ પરીક્ષિત જીવ છે, જેને સૌની અંદર ભગવાન દેખાય. તો બધાની અંદર ઈશ્વર ભાવ છે, પણ આ બોલવું સહેલું છે, આચરણમાં ઉતારવું ને એ થોડું અઘરું પડે. રામાયણમાં તુલસીદાસજી મહારાજ કહે છે જે પોતાના અંગોની સાર્થકતાને જે સમજી ન શકે એ અંગ હોવા છતાંય અપંગ છે. ભગવાને આપણને આંખો આપી છે, આ આંખ દ્વારા ન જોવાના ચિત્રો જોઈએ, ન જોવાના દ્રશ્યો જોઈએ. આપણે આંખ હોવા છતાંય
અંધ છીએ. ભગવાને આપણને જે કાન આપ્યા, આ કાન દ્વારા ભગવાનની કથાઓ ન સાંભળીએ અને કોઈની નિંદા, કોઈની ચુગલી, કોઈની કુથલી સાંભળીએ, સમજી લેવાનું કે આપણે કાન હોવા છતાંય બેરા છીએ. ભગવાને મને તમને જે પગ આપ્યા, એ પગ આપણને કથા મંડપ સુધી ન લઈ આવી શકે, દેવ મંદિર સુધી ન લઈ જઈ શકે, યાત્રાઓ આ પગ ન કરાવી શકે. સમજી લેવાનું કે આપણે પગ હોવા છતાંય અપંગ છીએ. આનો સીધો અર્થ એ થયો કે અંગની જે સાર્થકતા ન સમજી શકે એ અંગ હોવા છતાંય અપંગ છે. ભગવાને આપણને આંખ દીધી એનો અર્થ એવો નથી કે આપણે દેખતા છીએ. આ દુનિયામાં ઘણા એવા માણસો છે જે આંખ હોવા છતાંય અંધ છે. જે આંખો દ્વારા ભગવાનના દર્શન ન કરીએ, જે આંખો દ્વારા કોઈ સાધુ પુરુષ, મહાપુરુષો, ગુરુજનો આના દર્શન ન કરીએ, તો આપણે આંખ હોવા છતાંય આંધળા જ છીએ. માટે સમત્વ ભાવ, બધાની અંદર ઈશ્વર ભાવના કેળવવી એ જ અંગની સાચી સાર્થકતા છે. પણ મેં કીધું એમ કે બોલવું સહેલું છે કે બધાની અંદર ભગવાનનો ભાવ રાખવો, આચરણમાં ઉતારવું ને એ બહુ અઘરું છે. આપણા ઘરની અંદર છોકરા નાના નાના તોફાન કરતા હોય એટલે સહજ આપણે એવું બોલીએ કે ભાઈ એ તો બધા કનૈયા છે, બાળ લીલા કરતા હોય, તોફાન કરતા હોય. પણ એ આપણા છે એટલે આપણને કનૈયા દેખાય. ગામમાં જાતા હોય, બજારમાં, ચોકમાં ગામના છોકરા તોફાન કરતા હોય એટલે હું કહીએ, આ તો કઈ કલિયુગની વેજા છે, હક નથી. લે તમારા હોય તો કનૈયા અને ગામના છોકરા હોય કલિયુગની વેજા. તો કહેવાનો અર્થ કે બધાની અંદર ઈશ્વર ભાવ રાખવો, આવું આપણે બોલી શકીએ, પણ આચરણમાં ઉતારવું ને એ બહુ અઘરું છે. તો કહે છે એ જ પરીક્ષિત જીવ છે જેને દરેકની અંદર ભગવાનનો ભાવ જાગે. આવો દરેક જીવ એ પરીક્ષિત છે. પરીક્ષિત મહારાજ નું જ્યારે પ્રાગટ્ય થયું, જન્મ થયો, એ સમયે યુધિષ્ઠિર મહારાજ વૈદજ્ઞ અને દૈવજ્ઞ બ્રાહ્મણોને બોલાવે છે. પરીક્ષિત મહારાજના જાતકર્મ સંસ્કાર કરાવે. બ્રાહ્મણો કહે છે ભગવાન વિષ્ણુએ કૃપા કરી, રક્ષા કરી વિષ્ણુએ, અને આ બાળકને આપ્યો છે, એટલા માટે આનું એક નામ વિષ્ણુ રાત પડશે. યુધિષ્ઠિર મહારાજ કહે છે અમારા બાળકનું ભવિષ્ય કથન કરો. અમારો આ બાળક પૂર્વજો જેવો તો બનશે ને. બ્રાહ્મણો ભવિષ્ય કથન કરતા કહે છે મહારાજ, તમારો આ બાળક ઇક્ષ્વાકુ જેવો મહામાનવ બનશે. તમારો આ બાળક કુબેર જેવો ધનવાન બનશે. કુંતા પુત્ર અર્જુન અને સહસ્રાર્જુન જેવો બાણાવળી બનશે. ક્ષમયા ધરિદ્રી, જેમ ધરતીમાં ક્ષમાનો ગુણ છે એવી રીતના તમારા બાળકની અંદર ક્ષમાનો ગુણ આવશે. તિતિક્ષા વાળો બનશે. યયાતિ જેવો ધાર્મિક બનશે. ધર્મરાજ સર્વ સદગુણ મહાત્મ્યે એસ કૃષ્ણ મનુવ્રત, કહે છે સમસ્ત સદગુણોનો મહિમા ધારણ કરવામાં, કહે છે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો અનુયાયી બનશે. અનેક અશ્વમેધ યજ્ઞો વડે ભગવાનનું યજન કરશે. કહે છે સાર્વભૌમ રાજા બનશે. બ્રાહ્મણો કહે છે આ બધી જ વસ્તુ એને પ્રાપ્ત થશે, પણ આટલું કીધું એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે કીધું છે પણ શું? કહે તક્ષકાત આત્મનોહ મૃત્યુ દ્વિજ પુત્રોપસર્જિતાત, કહે છે તક્ષક નાગના દંશથી અને બ્રાહ્મણ અને ઋષિકુળના શ્રાપથી આ તમારા સંતાનનું મૃત્યુ થશે. આટલા શબ્દ સાંભળી ધર્મરાજ યુધિષ્ઠિર ચિંતામાં પડી ગયા. કહે છે બ્રાહ્મણ કુળના શ્રાપથી? આનો અર્થ એ થયો કે બ્રાહ્મણ ત્યારે શ્રાપ આપે કે જ્યારે બ્રાહ્મણને ક્રોધ આવે, અને બ્રાહ્મણને ક્રોધ ત્યારે આવે જ્યારે અમારું આ બાળક કોઈ બ્રાહ્મણનું કે ઋષિકુળનું અપમાન કરે, અને અપમાન કરે તો એને ક્રોધ આવે, અને ક્રોધ આવે તો એ શ્રાપ આપશે. આનો અર્થ એ થયો કે અમારો આ વંશધર એ કોઈ બ્રાહ્મણનું અપમાન કરશે. ભૂદેવો કહે છે યુધિષ્ઠિર આપ ચિંતા ન કરો, બ્રાહ્મણનો શ્રાપ એ તમારા પૌત્રને માટે વરદાન રૂપ સાબિત થશે. અનેક પ્રકારના યજ્ઞો કરી બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે જઈ શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરી અને માત્ર 7 જ દિવસમાં કહે છે મુક્તિને પ્રાપ્ત કરશે. બ્રાહ્મણો ભવિષ્ય કથન કરી યુધિષ્ઠિર મહારાજ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે ત્યાંથી વિદાય થયા. આ બાજુ પરીક્ષિત મહારાજ શુક્લ પક્ષના ચંદ્રની કળા જેમ વધે એમ ધીમે ધીમે બાળક મોટું થવા લાગ્યું. એ સમયે વિદુરજી યાત્રા કરીને આવે છે. પાંડવો અને કૌરવોના યુદ્ધની અંદર વિદુરજી ક્યાંય રહ્યા નથી. શસ્ત્રો છોડી
અને ભગવાનની આજ્ઞાથી એ યાત્રા કરવા માટે નીકળી ગયા હતા. વિદુરજી આવીને કહે છે, ધૃતરાષ્ટ્ર, આ પાંડવો તો એનો ધર્મ સમજીને તમારી સેવા કરે છે, તમને રોટલા ખવડાવે, પણ હવે તમને ભજન કરવાની ઈચ્છા નથી થતી. કહે છે, જેને તમે આગમાં બાળવાની કોશિશ કરી, ભોજનમાં ઝેર ભેળવી અને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, જેની વિવાહિત સ્ત્રીને ભર સભામાં તમે એના વસ્ત્રો હરણ કરવાનો તમે પ્રયત્ન કર્યો, ચીર ખેંચા અને એના હાથના રોટલા તમે ખાવ છો, આવું કૂતરા જેવું જીવન જીવો, એના કરતા હવે પ્રભુ ભજન કરો ને. આ ભીમના ફેંકેલા રોટલાના ટુકડા ખાઈ ખાઈ અને કહે છે, ગૃહ પાલવત એટલે કૂતરો. કહે છે, આવું કૂતરા જેવું જીવન શા માટે જીવો છો? વિદુરજી કહે છે, ચાલો હું તમારી સાથે ભજન કરવા આવું છું. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને લઈ વિદુરજી નીકળી ગયા. આ બાજુ દરરોજના નિયમ પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પોતાના માતા પિતાને પગે લાગવા માટે જાય. એ સમયે ધૃતરાષ્ટ્રના દાસ સંજય ત્યાં બેઠા બેઠા રડતા હતા. વિચાર કર્યો, કઈક અપશુકન થયા હોય. કહે, મારા માતા પિતા ક્યાં ગયા? કીધું, ખબર નહીં, એ તો અહીંયા છાવણી છોડીને ક્યાં જતા રહ્યા, કાંઈ ખબર નહીં. અને એ સમયે દેવર્ષિ નારદ ત્યાં આવે છે. નારદજી કહે છે, ધૃતરાષ્ટ્ર, તમારા માતા પિતા વિદુરજીની સાથે ગંગાના ઘાટ ઉપર હરિભજન કરવા ગયા. હવે એની ઉંમર ભજન કરવાની છે. ત્યાં જઈને તમે એના ભજનમાં વિક્ષેપ ન કરશો. જે થયું એ યોગ્ય થયું છે. ધૃતરાષ્ટ્ર રડવા માંડ્યા. ને એ સમયે ધૃતરાષ્ટ્રને સમજાવતા કહે છે, યથા ક્રીડોપસ્કરણામ સંયોગ વિગમાવિહ ઈચ્છયા ક્રીડિતુ સ્યાતમ તથૈવે સ્વેચ્છયાનુનામ. ધૃતરાષ્ટ્ર, જેવી રીતના સંસારમાં રમનારું નાનું બાળક હોય અને બાળકના હાથમાં નાના બાળકના હાથની અંદર જેમ રમકડા આવે એટલી બાળક રાજી થાય, પણ કહે એના એ જ રમકડા જ્યારે તૂટી જાય એટલે બાળક રડવા માંડે. બસ એવી જ રીતના હે ધૃતરાષ્ટ્ર, માણસનું એકબીજાને મળવું અને અલગ થવું આ બધી ઈશ્વરની માયા છે. માટે તમે હવે ચિંતા ન કરો, જે થયું ને એ યોગ્ય થયું છે. એમની ઉંમર હવે પ્રભુ ભજન માટેની છે. એમના ભજનમાં હવે તમે કોઈ વિક્ષેપ ન કરશો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ગંગાજીના કિનારે કહે છે, હરિનામ સંકીર્તન કરે. એક સમયે ભજન કરતા કરતા ભગવત ભાવ છૂટે છે અને ત્યાં બંનેના દેહ છોડી અને બંને સ્વધામ ગમન કરે છે. એ બંનેની આવી અદ્ભુત દિવ્ય ગતિ જોઈ વિદુરજી ત્યાંથી આગળની યાત્રા કરે છે. આ બાજુ બંનેની ગતિ જોઈ વિદુરજી આગળ ગયા. હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિરે કલિયુગના આગમનના એંધાણ જોયા. કલિયુગ પોતાના અધર્મ નામના મિત્રની સાથે હસ્તિનાપુરમાં વ્યાપી ગયો. એ સમયે ધર્મરાજ યુધિષ્ઠિરે વિચાર કર્યો, ભગવાન જતા રહ્યા ને એટલા માટે થઈને આ ધરતી ઉપર કલિયુગ વ્યાપી ગયો. હવે કૃષ્ણ વગરનું જીવન એ જીવન નકામું જીવન કહેવાય. અને એ સમયે બધાએ મનોમન વિચાર કર્યું, પાંડવોએ, કે પરીક્ષિતને તો ગર્ભની અંદર જ ભગવાને એને દર્શન આપ્યા. ભગવાનને પામેલો જીવ છે. એ કામ કરીએ, હસ્તિનાપુરની ગાદી ઉપર આપણે પરીક્ષિત રાજાને બેસાડી દઈએ અને આપણે બધા સ્વર્ગારોહણ માટે પાંડવો જતા રહીએ. અને પાંડુકેશ્વરમાં ભગવાન શિવજીની છેલ્લી વખત પૂજા કરી. કહે છે એ બધા જ હિમાલય સ્વર્ગની સીડી બનાવી અને બધાએ સ્વર્ગારોહણ કરે છે. આ બાજુ કલિયુગના આગમનના એંધાણ જોયા. લોકોના વ્યવહારની અંદર છલકપટ જોયું. ભાગવતજીની કથા મને તમને બોધ આપે, ઈશ્વર બધું જ સહન કરે, પણ ભક્તિના માર્ગ ઉપર કોઈ જીવ કપટ કરે ને એ ભગવાન ક્યારેય સહન ન કરે. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. ભગવાનને બધું જ ગમે, પણ ભક્તિના માર્ગ ઉપર કપટ ન ગમે. ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓના મન ચોર્યાની પાછળનું કારણ ગોપીઓના મનની અંદર કપટ નહોતું. માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા, એવું નિર્મળ મન થાય ને, કહે છે ભગવાન એવા નિર્મળ મનની ચોરી કરી લે. ભક્તિના માર્ગ ઉપર ક્યારેય કપટ ન કરવું.
પેલો માણસ છે ને હનુમાનજી મહારાજની માનતા કરેલી, કીધું મારે ત્યાં દીકરો થાય ને તો હનુમાનજીને એક હીરાનો હાર ચડાવીશ. હવે ભગવાનને કરવું ને એને ત્યાં બાળકનો જન્મ થયો. હવે રાખતા તો માનતા રખાઈ ગયા આવડી મોટી કે હીરાનો હાર પહેરાવીશ. હવે હીરાનો હાર એટલે કિંમતી થાય, એટલું બધું ધન ક્યાંથી લઈ આવવું? એટલે એને કપટ કર્યું, છોકરાનું નામ હીરો રાખ્યું. પછી એને ફૂલનો હાર પહેરાવ્યો. ફૂલનો હાર પહેરાવીને હનુમાનજીના મંદિરે લઈ ગયો અને એના ગળામાંથી હાર કાઢ્યો. હવે નામ છોકરાનું હીરો હતો એટલે એ હાર તો હીરાનો જ કહેવાય. એટલે છોકરાના ગળામાંથી ફૂલનો હાર કાઢીને ભગવાનને કીધું કે લ્યો ભગવાન, આ હીરાનો હાર સ્વીકારો. હવે આમાં ભગવાન નાઈ ન પાડી શકે. બે દી તો ભગવાનને દઈશ નો ઉકલી કે આ કેવા ભક્તો આવે છે. તો નિર્મલ મન જન સો મોહી પાવા, કહે છે જેનું નિર્મલ મન છે એ ભગવાનને બહુ હાલો લાગે. આ બાજુ પરીક્ષિત હસ્તિનાપુરના રાજા બને. પરીક્ષિત મહારાજના લગ્ન ઉત્તરની પુત્રી ઐરાવતી સાથે કરવામાં આવ્યા. એક દિવસ આ રાજા વનની અંદર વિચરણ કરે. વિચરણ કરતા કરતા પરીક્ષિત મહારાજે એક એવું વિચિત્ર દ્રશ્ય જોયું. એક કાળો પુરુષ હતો. એ ગાય અને બળદને પીડા આપતો હતો, માર મારતો હતો. બળદ એ સાક્ષાત ધર્મનું પ્રતીક છે અને કહે છે ગાય છે એ સાક્ષાત એ ધરતીનું પ્રતીક છે. પરીક્ષિત રાજાએ વિચાર કર્યો કે હું અહીંનો સાર્વભૌમ રાજા છું. આ ધર્મ અને ધરતીની રક્ષા કરવી એ રાજા તરીકે મારું કર્તવ્ય છે. અને એ સમયે હાથમાં ખડગ લઈ અને સીધા જ એ પરીક્ષિત મહારાજ પેલા કલીની પાસે જાય અને જેવા જ એમને મારવા માટે જાય ત્યારે પેલો કલી છે એ પરીક્ષિત મહારાજના શરણમાં પડી જાય. પ્રાર્થના કરતા કહે છે રાજન, ધર્મ અને ધરતીની રક્ષા કરવી એ તમારું કર્તવ્ય છે, એમાં ના નહીં, પણ હવે શરણે આવેલાની રક્ષા કરવી એ પણ તમારું કર્તવ્ય છે. હું આપના શરણે છું, હવે તમે મારી રક્ષા કરો, મને માફ કરો. કલિયુગ જે અધર્મનો મિત્ર છે આજે રાજા પરીક્ષિતને ધર્મની યાદ અપાવે છે. પોતે અધર્મનું આચરણ કરે અને પરીક્ષિત મહારાજને કહે છે ધર્મ યાદ દેવડાવે. એ સમયે પરીક્ષિત પૂછે છે કે તમે કોણ છો? શા માટે મારા રાજ્યમાં આ ધર્મ અને ધરતીને તમે પીડા આપો છો? એ સમયે પેલો કલી કહે છે અમે 4 ભાઈઓ છીએ, સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલિયુગ. કહે છે અત્યારે ક્રમશઃ આ ધરતી ઉપર આવવાનો મારો વારો છે, એટલા માટે થઈને આ ધરતી ઉપર હું આવ્યો છું. પરીક્ષિત કહે છે પણ તું મારા રાજ્યમાં ન રહે, મારા રાજ્યમાં આવો અધર્મ હું નહીં ચલાવી લઉં. દંડ આપવા માટે તૈયાર થયા. કલી છે પરીક્ષિતના શરણમાં પડી જાય છે. ધર્મ અને ધરતીને અહીંયા 3 પ્રકારના દુઃખ ભેગા થયા છે: કાળ, કર્મ અને સ્વભાવ. માણસના દુઃખના આવવાના 3 કારણ છે. એક તો કાળ એટલે સમય. કોઈ માણસનો ખરાબ સમય હાલતો હોય અને માણસે દુઃખી થવું પડે એટલે દુઃખનું પેલું કારણ છે કાળ. બીજું કારણ છે કર્મ. કોઈ માણસના ખરાબ કર્મ હોય અને એ કર્મની પીડા ભોગવવી પડે એટલા માટે વ્યક્તિને દુઃખી થવું પડે, તો દુઃખનું બીજું કારણ છે કર્મ. હવે જેનો સમય ખરાબ હાલતો હોય એ વ્યક્તિ તો ગમે ત્યારે સુખી થઈ જાય, એનો સમય ખરાબ પસાર થાય એટલે સુખના દિવસો આવે. બીજું દુઃખનું કારણ છે કર્મ. માણસ ખોટા કામ છોડી દે, ખોટા ધંધા છોડી દે એટલે એ માણસ સુખી થાય. કાળ અને કર્મથી જે વ્યક્તિ દુઃખી છે એને સુખી થવાની સંભાવના છે. પણ દુઃખનું ત્રીજું કારણ બતાવ્યું છે સ્વભાવ. જે વ્યક્તિ સ્વભાવથી દુઃખી થતો હોય ને, કહેવાય ને પ્રાણ અને પ્રકૃતિ માણસના હારે જાય. જે વ્યક્તિ સ્વભાવથી દુઃખી થતો હોય એને આ દુનિયામાં કોઈ સુખી ન કરી શકે. ઘણાના સ્વભાવ જ એવા હોય ડંખ મારવાના. મધ મીઠું છે, આપણે મધને સાચવીએ, પણ કહે છે મધમાખીને સાચવવા કોઈ તૈયાર ન થાય. શું કામ? એનો સ્વભાવ ડંખ મારવાનો છે. એમ આપણે ભલે ગમે એટલું આપણી પાસે સંપત્તિ હોય, ગાડી બંગલા હોય, રૂપિયા પૈસા હોય, પણ જો સ્વભાવ બરોબર ન હોય તો કહે છે કોઈ સાચવવા તૈયાર ન થાય. તુરિયા કડવા નીકળે ને તો ફેંકી દઈએ, પણ કારેલા કડવા હોવા છતાં એનું શાક બનાવીએ. કારણ કે તુરિયાએ છે ને મૂળ પોતાનો સ્વભાવ ગુમાવી દીધો. એમ વ્યક્તિ પોતાનો સ્વભાવ છોડી દે, એનો સ્વભાવ ગુમાવી દે, સ્વભાવથી દુઃખી થાય, પછી કોઈ એને હાચવે નહીં. ઘણાના સ્વભાવ, ગામની અંદર આમ એક કથા ચાલે, એટલે પેલાના સમયમાં તો આવું કઈ માઇક કે એવું કઈ હોય નહીં,
એટલે નજીક નજીક બધા બેઠા હોય, એક બાજોટ ઉપર ભાગવતજી પધરાવ્યા હોય, એક બાજોટ ઉપર ભૂદેવ ગોરબાપા બેઠા હોય અને બધાને કથા સંભળાવતા હોય. હવે બધા નજીક નજીક બેસે એટલે એમાં ગોરબાપાને એક એવી આદત કે તમાકુ ખાઈને પછી કથા વાંચવા બેસે. એટલે 2-5 દિવસ તો કઈ તકલીફ ન પડી, પણ ચોથો દિવસ આવ્યો, નંદ મહોત્સવ આવે એટલે માણસો વધી ગયા, એટલે સાવ નજીક બેઠા. હવે કથા વાંચે ને એટલે તમાકુ ખાય એટલે ઓલી પાંદડી મોઢામાં આવે એટલે થૂક ઉડે. હવે બાજુમાં જે નજીક બેસતો ને એની ઉપર ઉડતું. એટલે ઓલાએ ભૂદેવને કીધું કે ગુરુબાપા, તમે આ તમાકુ ખાઈને કથા વાંચવા બેસો છો, આ થૂક ઉડે છે બહુ, એટલે આજનો દિવસ ન વાંચો તો ન તમે તમાકુ ખાવ તો સારું. એટલે ગોરબાપાએ કીધું કે થોડાક ચાલાક એને કીધું કે ભાઈ, અમે જ્યારે કથા કરીએ ને ત્યારે થૂક ન ઉડતું હોય, અમારા મુખની અંદર ગંગાજી પધારે અને ગંગાજી હિલોડા મારતા હોય ને તેના છાટા ઉડતા હોય. અચ્છા, ઓલો ભાઈ કે ગંગાજી હોય એમ? તો કે હા. બીજા દિવસની વરી કથા શરૂ થઈ. ઓલો માણસ કઈક સફેદ પ્રસાદી જેવું લઈ આવ્યો ને ગોરબાપાને આપીને કીધું, લ્યો ગોરબાપા આ પ્રસાદી. ગોરબાપાએ તો સીધો મુખની અંદર પધરાવ્યું, કઈક સફેદ ભૂકા જેવું હોય છે. પ્રસાદ સમજીને તો ખાઈ ગયા. પ્રસાદનો કઈ સ્વાદ નો આવ્યો ને એટલે ગોરબાપાએ થૂથું કરીને કોગડા કરી નાખ્યા. કીધું એટલે આ હું ખવડાવી દીધું તે? કીધું ગોરબાપા, તમે કીધું ને કે અમારા મોઢામાં ગંગાજી આવે. તો કે હા. તો કે મારા બાની એવી ઈચ્છા હતી કે હું હરિદ્વાર જઈને ગંગામાં નાહું, પણ ગંગાજી સુધી અમારાથી પહોંચાણું નહીં, એટલે બાના ફૂલ હસ્તી છે ને ઈ ઘરમાં પડ્યા હતા. ત્યાં જ સવારે ખાંડણી લઈને ખાંડતો હતો કે ગોરબાપાના મુખમાં જ ગંગાજી આવે, ભૂકો કરીને લાઈને એને જ ખવડાવી દો. બાના ફૂલ ગંગાજી પહોંચી જાય. આમ જે સ્વભાવથી દુખી થતા હોય એને જગતમાં કોઈ સુખી ન કરી શકે. 3 પ્રકારે ધર્મ અને ધરતી દુખી થાય, કહે કાળ, કર્મ અને સ્વભાવ. એ સમયે પરીક્ષિત રાજા કહે છે, તું મારું રાજ્ય છોડીને જતો રે, તું મારા રાજ્યમાં ન રહે. પેલો કલયુગ કહે છે, પણ હું કઈ જગ્યાએ જાઉં? સમુદ્રના સીમાડા સુધી તમારું રાજ્ય છે, સાર્વભૌમ આખી ધરતી તમારી છે, મારે કઈ જગ્યાએ રહેવું? મને કોઈ સ્થાન રહેવા માટે બતાવો. પરીક્ષિત કહે છે, તારી અંદર કયો એવો સારો ગુણ છે કે તને હું રહેવા માટે થઈને સ્થાન બતાવું? અને એ સમયે કહે છે, અભ્યર્થી કહે છે, મારી અંદર ભરે અનેક પ્રકારના દુર્ગુણો છે, પણ કહે છે મારી અંદર એક ગુણ સારો છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલોકે શવ કીર્તના. કહે છે, યત ફલમ નાસ્તિ તપસા, જે ફળ તપ કરવાથી નથી મળતું, ન યોગે ન સમાધિના, કહે છે સમાધિમાં બેસવાથી જે ફળ નથી મળતું, યોગ કરવાથી જે ફળ નથી મળતું, કહે છે કલૌ તદ હરિ કીર્તનાથ. કલયુગ કહે છે એ તમામે તમામ ફળ મારા સમયમાં કહે છે કોઈ નિષ્ઠાથી પ્રભુ ભજન કરે, ભગવાનનું કીર્તન કરે ને તો એને તમામે તમામ ફળની પ્રાપ્તિ થાય. માટે હે રાજન, મારી અંદર આ એક ગુણ સારો છે, માટે તમે મને રહેવા માટે સ્થાન બતાવો. અને એ સમયે સ્થાન બતાવતા કહે, અભ્યર્થી તસ્તદા તસ્મે સ્થાનાની કલયે દદો દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યતરા ધર્મશ્ચતુર્વિધ. કહે છે તમારામાં એક ગુણ સારો છે ને હું તમને રહેવા માટે 4 સ્થાન આપું છું. અભ્યર્થી તસ્તદા તસ્મે સ્થાનાની કલયે દદો. કલિયુગની યાચનાનો સ્વીકાર કરી 4 સ્થાન આપ્યા. એમાં પહેલામાં પહેલું સ્થાન આપ્યું દ્યુતમ, બીજું સ્થાન આપ્યું પાનમ, ત્રીજું સ્થાન આપ્યું સ્ત્રીય અને ચોથું સ્થાન આપ્યું સૂના એટલે હિંસા. પહેલામાં પહેલું સ્થાન બતાવતા કહે છે દ્યુતમ એટલે જુગાર. રમો છો કોઈ જુગાર? હે? મને ગળા સુધી ભરોસો છે કે બેનો રમતા જ નહીં હોય. કેમ કઈ ખોટું કહેવાય જાય છે? દાંત કાઢો છો એટલે કઈક વાંધા અરજી તો છે જ. જુગાર રમતા એવું શું કે ખબર, ખોટું ખોટું ન હાલતા. ત્યાં હું સાચો ધંધો લઈને બેઠા, નીતિથી રમજો એમ કે. પાછા નીતિ તો એની હો જુગાર વાળા, નીતિથી રમજો.
આપણે આમ હારતો હોય ને એની પાસે આમ હાથ ખોડીને બેહીએ ને, હારતો હોય શું કે ખબર, ખાંભી ખોડીને બેહીએ. હવે એકો થોડી તીડીને ખાંભીને શું લેવા દે. યાદ રાખજો, જે ભગવાન શ્રી કૃષ્ણએ કૌરવ અને પાંડવોના ઝુકટાનો વિરોધ કર્યો, એ દેશની અંદર ગોપાલાષ્ટમીના દિવસે, ભગવાનના એ જન્માષ્ટમીના દિવસે લોકો જુગાર રમતા હોય ને, આપણા દેશનું બહુ મોટું દુર્ભાગ્ય કહેવાય. કૃષ્ણને માનતા હોય ને તો જન્માષ્ટમીના દિવસે કમસે કમ પત્તાને હાથ ન લગાડવો જોઈએ. અને જો પત્તાને હાથ લગાડવો હોય ને તો કૃષ્ણને માનવાનું છોડી દેવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ જુગાર માટે રડ્યા છે. અને ઈ જો પત્તાને ભગવાનના એ પ્રાગટ્યના દિવસે જો પત્તાને હાથ અડાડીએ, ઈ કૃષ્ણ કેમ રાજી થાય? ભગવાન જે કૌરવોના પાંડવોનો ઝુકટાનો વિરોધ કર્યો, ઘણા એમ કહેતા હોય ગોરબાપા અમે રમીએ પણ ઘર ઘર ના રમીએ. આ કૌરવો અને પાંડવો ઘર ઘર ના જ હતા ને, પરિણામ શું આવ્યું? પેલામાં પેલું સ્થાન આપ્યું દ્યુતમ. ઘણા રાંદલ તેડે ત્યારે ઈ બાને કે આપણે જુગાર રમીએ, ઘણા રાંદલ તેડે ત્યારે જુગાર રમે, અને ઘણા જુગાર રમવા હાટું થઈને સ્પેશિયલ રાંદલ તેડે કે ઈ બાને આપણે 5 જણિયું ભેગી થાય ને કે ઈ ઉજાગરો બની જાય, એને જાગરણ ન કહેવાય. તો જ્યાં જુગાર હોય, જ્યાં અસત્યનું આચરણ હોય, કહે છે ત્યાં કલી તારે સદાયને માટે વાસ કરવો. તો જ્યાં કલીનો વાસ હોય, જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં કલિયુગ હોય, ત્યાં કૃષ્ણને આવવું હોય તો કેમ આવે? પેલામાં પેલું સ્થાન બતાવ્યું દ્યુતમ એટલે જુગાર. બીજું સ્થાન બતાવ્યું પાનમ, સુરાપાન. જ્યાં ન ખાવાના પદાર્થો ખવાતા હોય, સન્ડે હોય યા મંડે, એ સંસ્કૃતિ આપણી નથી. ઘણા તો એમ કહેતા હોય ગોરબાપા મોટા માણા ભેગું બેહવું હોય ને તો થોડુંક લેવું પડે. અરે દ્વારકાથી મોટો, દ્વારકાધીશથી મોટો કોણ હોય આપણા જીવનમાં? વ્યસનો અર્થાત સુરાપાન, જ્યાં ન પીવાના પદાર્થો પીવાતા હોય, કહે છે કલી તારે ત્યાં સદાયને માટે વાસ કરવું. કોઈ આચાર્યએ તો ત્યાં સુધી કીધું કે આ દુનિયામાં જેટલા દરિયામાં ડૂબીને નથી મર્યા ને, એનાથી અનેક ગણા લોકો એક સામાન્ય બોટલોમાં ડૂબીને મર્યા છે. માટે સુરાપાન, જ્યાં ન પીવાના પદાર્થો પીવાતા હોય, કહે છે કલી તારે સદાયને માટે ત્યાં વાસ કરવો. દ્યુતમ પાન, પછી સ્ત્રી એટલે જ્યાં રેડ લાઇટ વિસ્તાર છે, સ્ત્રી છે પોતાના શરીરનો જ્યાં વ્યાપાર કરે, કહે છે એવી જગ્યાએ હે કલિયુગ તારે સદાયને માટે વાસ કરવો. સુના એટલે હિંસા. 4 સ્થાન આપ્યા, જ્યાં નિર્દોષ જીવની હિંસા થતી હોય, જ્યાં નિર્દોષ મૂંગા જીવ ઉપર જ્યાં અત્યાચાર થતો હોય. આજ દુઃખ સાથે કહેવું પડે કે ભારત વર્ષની અંદર આજ ગાયોના ખટારા ભરાઈને કતલખાના તરફ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણને વાલા 3 છે, ગીતા, ગાય અને ગોપી. એ ગાય ઉપર જ્યારે કોઈ પ્રહાર કરે, એ દેશમાં કૃષ્ણ કેમ રાજી રહીએ? અને કોઈ સરકારે એવો દાવો કરવાની જરૂરી નથી હવે કે ભાઈ અમારી સરકાર આવે તો કતલખાના બંધ થાય. બધાયની એક વખત આવી ગઈ, ઉલટાના કતલખાના વૈધા છે. પેલા 35 ની સંખ્યા હતી, અત્યારે 45 ની આસપાસ સંખ્યા પહોંચી છે. માટે હવે લોકોએ એક થવાની જરૂર છે કે ગાય આપણી માં છે અને માની સેવા કરવી ને દરેક દીકરાની ફરજ આવી જાય. અને તમારું આહિર કુળનું ગૌરવ એવા અર્જુન આંબલિયા આજ દિલ્હી જંતર મંતર ખાતે આજ લગભગ એનો કઈક 478મો દિવસ છે. ગાયને રાષ્ટ્ર માટે જાહેર કરવા માટે થઈ અને આ વીરલો આહિર સમાજનો બેઠો છે. એક વખત એને તાલીઓથી વધાવો. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે થઈ અને અર્જુન આંબલિયા, ક્યારેક ફેસબુક ઉપર સર્ચ કરજો એનું નામ, અને ગાય માટે થઈને કેટલું કુરબાની આપે છે, કેટલું બલિદાન આપે છે. આવા વિરલાઓની, આવા યોદ્ધાઓની આજ સમાજને જરૂર છે. ગાય આપણી બા છે. યાદ રાખજો, ગાય છે ને એ તો ભારત દેશનું પ્રાણી નહીં, ભારત દેશનો પ્રાણ છે. આજ 1.25 વર્ષની આસપાસ દિવસો થઈ ગયા અને આજે વિરલો ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે થઈ અને જજુમે છે. તો જ્યાં નિર્દોષ જીવની હિંસા થતી હોય,
માત્ર હિંસા કરવી ત્યાં જ કલીનો વાસ નહીં, પણ કહે છે કોઈ નિર્દોષ જીવને, મૂંગા પશુ પક્ષીઓને કેદ કરીને રાખવાને, પક્ષીઓને, એ પણ એક પ્રકારની જીવ હિંસા જ છે. કોઈએ ભગવાનને કીધું કે ભગવાન તમારા પ્રેમમાં અને માણસના પ્રેમમાં શું ફરક છે? ભગવાન કહે છે આકાશમાં ઉડતું પક્ષી છે ને ભગવાન કે મારો પ્રેમ છે, અને પિંજરામાં પૂરેલું પક્ષી છે ને એ માણસનો પ્રેમ છે. નિર્દોષ જીવને પૂરી રાખવાને કહે છે એ પણ એક પ્રકારની હિંસા જ છે. પિંજરે કે પંછી રે તેરા દર્દ ન જાને કોઈ, બહાર સે ખામોશ રહે ભીતર ભીતર રોયે રે તેરા દર્દ ન જાને કોઈ. અને એટલા માટે કહે છે કવિ, પિંજરે કે પંછી રે तेरा दर्द न जाने को, तेरा दर्द न जाने को, पिंजरे के पंछी रे तेरा दर्द न जाने को, सके तू अपनी कहानी, तेरी भी पंछी क्या जिंदगानी, कह ना सके तू अपनी कहानी, तेरी भी पंछी क्या जिंदगानी. દ્યુતમ પાન સ્ત્રીય સુના યતરા ધર્મ ચતુર્વિધ, 4 સ્થાન આપ્યા. કલિયુગ કહે છે મને હજી કોઈ એક સારું સ્થાન આપો. પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ. એ સમયે પરીક્ષિત કહે છે હે કલિયુગ, તને 5મું સ્થાન આપું છું, સુવર્ણની અંદર તારે રહેવું. અર્થાત જ્યાં અનીતિનું ધન છે, જ્યાં ગરીબોને પીડા આપી આપીને જે ધન પડાવી લેવામાં આવ્યું, કહે છે એવા અનીતિના ધનની અંદર હે પરીક્ષિત તારે સદાયને માટે વાસ કરવો. 5 જગ્યાએ રહેવા માટે થઈ પરીક્ષિતે કલિયુગને સ્થાન આપ્યા. પણ કહેવાય છે આપ હી ભૂલ મેં આપ હી બંધા. રાજા પરીક્ષિતે 5મું સ્થાન એને અનીતિના ધન સુવર્ણમાં આપ્યું. પરીક્ષિત એ હવે પોતાની ભૂલમાં પોતે જ બંધાવાનો છે. એક દિવસ બને છે એવું, પરીક્ષિત એ પોતાના વડીલે જે સંગ્રહેલો ખજાનો હતો એને જોવા માટે જાય છે. પરીક્ષિતના દાદાએ એમને સૂચન કર્યું હતું કે બેટા તું મહેલના 6 ઓરડા ખોલજે, 7મો ઓરડો કોઈ દિવસ ખોલતો નહીં. પરીક્ષિતે મનોમન વિચાર્યું કે 7મા ઓરડામાં છે શું, જરાક જોઉં તો ખરા. આ માણસનો સહજ સ્વભાવ છે. તમે માણસને જે વસ્તુની ના પાડો ને એ વસ્તુની એને જિજ્ઞાસા વધારે થાય. તમે કોઈ માણસને એમ કહો કે ભાઈ ઓલા ટેબલ ઉપર બેસતો નહીં, એ બેહે નહીં તો કાંઈ નહીં, જરાક હલાવે તો ખરો. માણસને જે વસ્તુની ના પાડો ને એની જિજ્ઞાસા વધારે જાગે. એટલે કીધું કે તું 6 ઓરડા ખોલજે, 7મો ઓરડો ખોલતો નહીં.
પરીક્ષિતને જિજ્ઞાસા થઈ, હાલને જરાક જોઉં સાતમા ઓરડામાં છે શું. જેવો જ જઈને ઓરડો ખોલે અને એ સમયે ઓરડાની અંદર અનેક પ્રકારના રત્નોથી ભરેલા અનેક પ્રકારના રત્નો હતા અને એની અંદર એક સુવર્ણનો રત્નોથી જડેલો એક મુગુટ હતો. આ મુગુટ એ જરાસંઘનો હતો. જરાસંઘે 20,800 રાજાઓને કેદ કરી એમનું ધન પડાવી લીધું અને એ અનીતિના ધનમાંથી જરાસંઘે મુગુટ પહેર્યો હતો. અને ભીમ દ્વારા જ્યારે જરાસંઘને મરાવે છે ભગવાન કૃષ્ણ, ત્યારે ભીમને એ જરાસંઘનો મુકુટ બહુ ગમતો હતો. એટલે મુકુટ લઈ લીધો અને ભીમે વિચાર કર્યો કે જો આ અનીતિનું ધન છે અને કોઈના હાથમાં આવશે ને તો એના વિચાર બગડશે, એટલા માટે મુકુટને લઈ અને સાતમા ઓરડામાં સંતાડી દીધો. ના પાડી હતી કે સાતમો ઓરડો ન ખોલજે. પરીક્ષિતે મુકુટને જોયો, વિચાર કર્યો કે એક તો હું રાજા છું અને એમાંય આ મુકુટ ધારણ કરીશ એટલે કેટલો સુંદર લાગીશ. પણ ખબર નહોતી કે આ અનીતિનું ધન છે. અને એ સમયે મુકુટને જેવો જ મસ્તક ઉપર ધારણ કર્યો, અનીતિના અંદર કલિયુગનો વાસ હતો. પરીક્ષિતના માનસ પટલની અંદર એ કલિયુગ પ્રવેશી ગયો. રાજા પરીક્ષિતને મુકુટ પહેરી અને આજ એને શિકાર ખેલવાની ઈચ્છા થઈ. હાથમાં તીરકામઠા લઈ શિકાર ખેલવા માટે નીકળે છે. વનની અંદર જાય, ઘોડા ઉપર આરૂઢ બની અને એ સમયે વિચરણ કરતા કરતા પરીક્ષિત રાજાને 3 પ્રકારના દુઃખ ભેગા થયા છે. પરીક્ષિત રાજાને એક તો થાક લાગ્યો, બીજું એને ભૂખ લાગી અને ત્રીજું એને તૃષા એટલે તરસ લાગી. 3 પ્રકારના દુઃખ ભેગા થયા. આજુબાજુમાં જોવે છે, ક્યાંય જળાશય ન દેખાણું. સામે નજર કરી તો એક સમીક ઋષિનો આશ્રમ જોયો. વિચાર કર્યો કે ઋષિના આશ્રમમાં જાવ, જલપાન મળશે, થોડું કઈક જમવા માટે ભોજન મળશે અને થોડો સમય વિશ્રાંતિ કરીને પછી રાજમહેલે જતો રહીશ. માથા ઉપર અનીતિનું ધન સવાર થયેલું છે. અનીતિનું ધન ઘરમાં આવે ને, ત્રીજી પેઢીએ બહુ તકલીફ કરાવે. યાદ રાખજો, મારા ને તમારા આપણી પાસે જે કઈ ધન સંપત્તિ છે, જે કઈ ગાડી બંગલા છે, એ આપણી પિતાની સહજ સંપત્તિ હોય, પણ કર્મનો વારસદાર છે ને એ ત્રીજી પેઢી છે. આપણા જે કઈ કર્મ હોય ને એ આપણા પૂર્વજોના પુણ્યના પ્રતાપે આપણા કર્મ હોય. ત્રીજી પેઢી એ પુણ્ય છે ને ફળતું હોય છે. અને જો ખરાબ કર્મ કરે તો ત્રીજી પેઢીને એ પાપ પણ ભોગવવું પડે. આજ રાજા પરીક્ષિત કહે છે એ ત્રીજી પેઢીએ આજ એના હાથની અંદર મુગુટ આવે, જેવો જ ધારણ કર્યો, શિકાર કરવા જાય, 3 પ્રકારના દુઃખ ભેગા થાય. સમીક ઋષિ તો ધ્યાનની અંદર મગ્ન હતા. આ બાજુ રાજા પરીક્ષિત આશ્રમમાં આવી નમો નારાયણ નો નાદ કર્યો. આશ્રમમાં કોઈએ જવાબ ન આપ્યો. પરીક્ષિતને ક્રોધ આવ્યો, હું અહીંનો સાર્વભૌમ રાજા, સમુદ્ર સીમાડા સુધી મારું રાજ્ય, અને મને આશ્રમની અંદર કોઈ મારું માન ન જાળવે, રાજા તરીકે મને કોઈ સન્માન ન આપે. રાજા પરીક્ષિત ઋષિના આશ્રમની અંદર આવ્યા, માન મેળવવાની ઈચ્છાથી આવ્યા. ભાગવતજીની કથા મને તમને બોધ આપે છે, બે વ્યક્તિ છે ને એની પાસે કોઈ દિવસ માન સન્માનની અપેક્ષાએ ન જવું. સંત મિલન કો જાઈએ ત્યજી માન મોહ અપમાન. કહે છે એક સંતની પાસે અને એક નાના બાળકની પાસે, આ બે પાસે કોઈ દિવસ માન સન્માનની અપેક્ષા ન રાખવી જોઈએ. પરીક્ષિત મહારાજ માન અને સન્માનની અપેક્ષા આવ્યા. આવીને સમીક ઋષિ તો ધ્યાનમાં મગ્ન છે. પરીક્ષિતે વિચાર કર્યો કે આ ઋષિ મને જોઈને ઢોંગ કરે છે, મને જોઈને નાટક કરાવ્યા. શું કામ? મસ્તક ઉપર અનીતિનું ધન સવાર થયેલું છે ને, એટલે અનીતિનો પૈસો ઘરની અંદર આવે એટલે માણસના વિચારોને બગાડે અને બગાડે. ખરાબ વિચાર આવતા કહે છે આ ઋષિ મને જોઈને નાટક કરે, મને જોઈને સમાધિમાં બેસી ગયા, મારું માન જાળવવું પડે એટલા માટે સમાધિ લગાવીને બેસી ગયા. આવા ખરાબ વિચાર ભગવાનના નામની અંદર મગ્ન છે. એ તો ભગવાનના નામનો આરાધ કરે છે. હરિઓમ. એ તો ભગવાનના નામની અંદર લીન રહેલા છે. એને ખબર નહીં આ આશ્રમની અંદર ઋષિ આવ્યા છે.
ઋષિ તો સમાધિની અંદર મગ્ન છે. આ બાજુ રાજા પરીક્ષિતે એ જ સમયે આશ્રમમાં ચારે બાજુ નજર કરી એક મરેલો સર્પ જોયો. તીરકામઠાથી ઉઠાવી અને ઋષિના ગળાની અંદર સર્પ પહેરાવ્યો. પણ જે હાથ સાધુ સંતો, ઋષિ મુનિઓને, બ્રાહ્મણોને ફૂલના હાર પહેરાવવા માટે ટેવાયેલા હતા, એ જ હાથ દ્વારા આજ એક નિર્દોષ, એક ધ્યાનમગ્ન બનેલા ઋષિના ગળામાં કહે છે મરેલો સર્પ પહેરાવ્યો. ઋષિ તો સમાધિમાં છે, ખબર નહીં કોઈ રાજા આવ્યા આવું અપમાન કર્યું. ઋષિ તો ધ્યાનની અંદર લીન હતા અને એ સમયે પોતાના અશ્વને લઈ અને રાજમહેલની અંદર રાજા પરીક્ષિત આવે. મસ્તક ઉપરથી સુવર્ણના મુગુટને દૂર કર્યો. કલીનો પ્રભાવ જેવો જ દૂર થયો. એ સમયે રાજા પરીક્ષિતે પોતે કરેલા અપરાધનું ભાન થવા લાગ્યું. ભગવાનને પ્રાર્થના કરીને કહે છે, હે પ્રભુ, આજ મારાથી શું થયું? મેં એક નિર્દોષ, એક ધ્યાનમગ્ન બનેલા ઋષિના ગળામાં મેં સર્પ પહેરાવ્યો. આજ મેં મારા કુળને મેં કલંક લગાડ્યું. ભગવાનની સામે એ જ સમયે ક્ષમા માગે છે. ભગવાનને કહે છે, હે પ્રભુ, આ કર્મની જે કાંઈ સજા થાય એ કર્મની સજા મારે ભોગવવા માટે થઈ અને હું તૈયાર છું. એ સમયે ભગવાનની સામે પાપનો એકરાર કરે છે, પોતાની ભૂલ સ્વીકારી. યાદ રાખજો, માણસથી ભૂલ થાય એ પાપ નથી. કહે છે એ ભૂલને છુપાવીને એ જ મહાપાપ છે. એક ભૂલને છુપાવવા માટે થઈ અને બીજી અનેક ભૂલોને જન્મ આપવો પડે. ઉતાવળમાં શર્ટ પહેરતા હોઈએ, એક બટન અવળું દેવાય ને એટલે બીજા બધા અવળા દેવાય. એમ એક ભૂલને છુપાવવા જઈએ ને, કહે છે બીજી અનેક ભૂલોને જન્મ આપવો પડે. અને એ સમયે રાજા પરીક્ષિત પોતે કરેલા અપરાધનો સ્વીકાર કરી લીધો. ભગવાનની પાસે દંડ માગે. આ બાજુ સમીક ઋષિના ગળામાં મરેલો સર્પ, ઋષિ સમાધિમાં, પણ આજુબાજુમાં આશ્રમમાં ત્યાં નાના નાના બાળકો રમતા હતા. ઋષિ મુનિઓના સંતાનો રમતા હતા. અને એ સમયે ઋષિના ગળામાં સર્પ જોઈ અને સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ હતા. કૌશિકી નદીની અંદર કહે છે સ્નાન સંધ્યાવંદન કરતા હતા. ઋષિ કુમારો દોડતા દોડતા ત્યાં આવે છે. આવીને કહે છે, અરે શૃંગી, તમને ખબર છે તમારા પિતાના ગળામાં કોઈએ મરેલો સર્પ પહેરાવ્યો? આટલા શબ્દ શૃંગીએ સાંભળ્યા. કૌશિકી સરિતાનું જલ હાથમાં લઈ ઇત્યુક્તવા રોષતામ રાખશો વયસ્યા ઋષિ બાલકા, કહે છે નાનું એવું બાળક, પણ ઋષિનું સંતાન છે, બ્રાહ્મણ કુળનું સંતાન છે. હાથમાં જલની અંજલિ લઈ અને પ્રતિજ્ઞા કરી કે મારા પિતાના ગળામાં જેણે પણ મરેલો સર્પ નાખ્યો, આજથી જીવતો તક્ષક નાગ એને 7મા દિવસે કરડજો. ઋષિ સંતાનમાંથી મુખમાંથી આજ વાઘ વજ્ર છૂટી ગઈ. તક્ષકાત આત્મનોહ મૃત્યુ, કહે દ્વિજ પુત્રો ઉપસર્જિતા. દ્વિજ એટલે બ્રાહ્મણ. કહે છે હું બ્રાહ્મણ કુળનું સંતાન એમને શ્રાપ આપું કે આજથી 7મા દિવસે એને જીવતો તક્ષક નાગ કરડશે. ભાગવતજીની કથા મને તમને બોધ આપે છે, આપણું અપમાન થાય અને આપણે સહન કરી લઈએ એ સહનશીલતા છે, પણ અમુક સ્થાનનું અપમાન સહન ન કરી શકાય. એક, આપણને જેણે જન્મ આપ્યો એ જનેતા અને માતા પિતા, આનું અપમાન ક્યારે સહન ન કરી શકાય. બીજું, જે રાષ્ટ્રની અંદર આપણે રહીએ છીએ, જે દેશમાં રહીએ છીએ, એ દેશનું અપમાન ક્યારે સહન ન કરી શકાય. અને ત્રીજું, જે આપણે ધર્મનું આચરણ કરતા હોય, જેને ગુરુ તરીકે માનતા હોય, જેનું આચરણ આપણને પવિત્ર લાગતું હોય ને જેને ગુરુ તરીકે આપણે ધારણ કર્યા હોય, આ ધર્મનું અને ગુરુનું અપમાન ક્યારે સહન ન કરી શકાય. અને જો એ સહન કરીએ તો એ આપણી સહનશીલતા નથી, આપણી કાયરતા છે, આપણું નિર્માલ્યપણું છે. મોહનદાસ કરમચંદ ગાંધી, એને તો એક સારા વકીલ બનવું હતું, એને આવી દેશ આઝાદીની કોઈ જરૂર નહોતી. પણ એ જ્યારે વકીલાતનો અભ્યાસ કરવા માટે આફ્રિકા જવા માટે તૈયાર થયા અને એ સમયે રિઝર્વેશનની ટિકિટ હતી અને ટ્રેનની અંદર પોતાની જગ્યા ઉપર બેસવા માટે જાય, સામાન લઈને જેવા ડબ્બામાં બેઠા, એ સમયે અંગ્રેજોનું શાસન. એટલે ડબ્બાની અંદર 2 અંગ્રેજો, એને કીધું કે ભાઈ તું ઇન્ડિયન છો, તું ભારતીય છો, અમારા ડબ્બામાં તું ન બેસી શકે. રિઝર્વેશનની ટિકિટ હતી. અને એ સમયે જ્યારે ગાંધીજી જ્યારે દલીલ કરતા હતા એટલે એને સામાન સહિત ધક્કો મારી અને ડબ્બામાંથી પછાડ્યા. હવે ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધી ધીમેકથી ઊભા થઈ અને બીજા ડબ્બામાં બેસી ગયા હોત તો ભારત દેશ આજ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત ન થયો હોત. પણ એ સમયે એટલી કલમ લીધી, ગળામાંથી કહે છે ટાઈ કાઢી, મસ્તક ઉપરથી ટોપી ઉતારી અને એટલી કલમ લીધી કે આજ તમે મને એક સામાન્ય ટ્રેનનો ડબ્બો છોડાવો, પણ એક દિવસ હે અંગ્રેજો, હું તમને દેશ ન છોડાવું તો હું પણ ગુજરાતી મટી જાઉં.
આ તાકાત છે આપણી ગુજરાતના માટીની. આજ તમે મને એક સામાન્ય ડબ્બામાંથી પછાડો, પણ એક દિવસ હું તમને આ ભારતની ધરતીમાંથી ન પછાડું તો કહે છે હું પણ ગુજરાતી ન કહેવા. એક સામાન્ય ઘટનામાંથી વિચાર તો કરો, આખા ઇતિહાસના પાના બદલાઈ જાય. અહીંયા એ જ ઘટના બની છે. શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો કે મારા પિતાનું જેણે અપમાન કર્યું, આજથી 7મા દિવસે એને જીવતો તક્ષક નાગ કરડશે. આ બાજુ શ્રાપ આપી શૃંગી ઋષિ દોડતા દોડતા આશ્રમની અંદર આવે. પિતાના ગળામાં મરેલો સર્પ જોયો, એકદમ રડવા લાગ્યા. રડતા બાળકને જોઈ સમીક ઋષિ સમાધિમાંથી જાગે છે. બાળકને કહે છે, અરે બેટા, શા માટે રડે છો? પિતાજી, તમારા ગળામાં કોઈએ મરેલો સર્પ પહેરાવી દીધો. જેમ કોઈ સહજ ફૂલનો હાર ઉતારે એમ સમીક ઋષિએ ગળામાંથી કહે છે સર્પને ઉતારી નીચે મૂકી આંખો બંધ કરી અને જ્ઞાને નાત્મની પશ્યામી પોતાની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જોવે છે. તો વિચાર કર્યો કે ઓહો, આ અપરાધ તો રાજા પરીક્ષિતથી થયો છે. ભગવત ભક્ત પરીક્ષિત અને એ આશ્રમમાં આવ્યા હતા, એમનાથી અપરાધ થયો. વળી સમાધિ લગાવીને જોયું તો વિચાર કર્યો, આવા નાના એવા અપરાધના દંડ સ્વરૂપે મારા બાળક શૃંગીએ એને મૃત્યુનો દંડ આપી દીધો. બાળકને કહે છે, બેટા, આ તે શું કર્યું? બ્રહ્મ શક્તિ છે, એને કોઈના શ્રાપ આપવા માટે ઉપયોગ ન કરવાની હોય, કોઈને આશીર્વાદ માટે આપણી શક્તિ હોય. રુજુ, તપસ્વી, સંતોષી, ક્ષમાશીલો, જીતેન્દ્રિય, સત્યદાતા, દયાલુ, સ બ્રાહ્મણો નવ ભીરગુણે. કહે છે બ્રાહ્મણના 9 ગુણ છે. રુજુ તપસ્વી હોય, રુજુ હોય, સંતોષી હોય, ક્ષમાવાન હોય. બેટા, આપણો તો એક ગુણ છે ક્ષમાવાન. આ તે શું કર્યું? ચીભડાના ચોરને ફાંસીની સજા આપી. બેટા, દીકરા, ક્રોધ ઉપર ક્યારેય ક્રોધથી વિજય ન મેળવી શકાય. ક્રોધ ઉપર તો ક્ષમાથી વિજય મેળવાય. આ તો અંધકાર વધારે ઊંડો કરી દીધો તે બેટા. અને આજે જેટલું મોટા સહન કરે એટલું નાની પેઢી સહન ન કરી શકે. નાનું એવું બાળક હતું ને હાથ મુખમાંથી વાઘ વજ્ર નીકળી ગયું, શ્રાપ આપી દીધો. સમીક ઋષિ વિચાર કર્યો, શ્રાપ તો હવે મિથ્યા ન જાય, પણ કમસે કમ આ શ્રાપથી હવે આપણે પરીક્ષિતને સાવધાન તો કરીએ. 2 શિષ્યોને બોલાવી અને કહે છે, તમે પરીક્ષિતના રાજમહેલે જાઓ અને આ શ્રાપથી કમસે કમ હવે તમે એને સાવધાન કરો. ઋષિ શિષ્યો આવે છે. આશ્રમની અંદર આવીને પરીક્ષિત મહારાજને કહે છે, સમીક ઋષિના કહેવાથી અમે આપણા આશ્રમની અંદર આવ્યા. તમે જે અપરાધ કર્યો એ અપરાધના દંડ સ્વરૂપે સમીક ઋષિનો પુત્ર શૃંગી એમણે તમને મૃત્યુનો દંડ આપ્યો છે. આજથી 7મા દિવસે તમને જીવતો તક્ષક નાગ કરડશે. આટલા શબ્દ સાંભળી પરીક્ષિતના આંખમાંથી હરખના આંસુ આવ્યા. કહે છે, નાના એવા બાળકે મને શ્રાપ નથી આપ્યો, પણ મને વરદાન આપ્યું છે. મરવાનું તો એક દિવસ બધાએ છે. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે નત્વમ સોચિતું મરહસી. મરવાનું તો બધાએ છે. પંડિત હોય કે મૂર્ખ હોય, રાજા હોય કે રંક હોય, દુર્જન હોય કે સજ્જન હોય, સમજવી કઠિન છે સંસારની માયા, કારણ કે અમર નથી કોઈ જીવની કાયા. મરવાનું તો બધાએ છે, પણ પરીક્ષિતે વિચાર કર્યો, મારે તો કેમ મરવાનું, ક્યારે મરવાનું, કોના દ્વારા મરવાનું એની મને ખબર પડી ગઈ. માટે હવે 7 દિવસ કાળ પણ મારો વાળ વાકો નહીં કરી શકે. અને એ સમયે ઋષિ શિષ્યોનો આભાર માનીને કહે છે, મારા વતી તમે ઋષિ પુત્રને પ્રણામ કરજો, કારણ કે એમણે મને શ્રાપ નથી આપ્યો, પણ મને સાવધાન કર્યો છે. રાજા પરીક્ષિત શ્રાપના સમાચાર સાંભળી હાથમાં જલની અંજલિ લઈ પ્રતિજ્ઞા કરવા લાગ્યા, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી સત્તા સંપત્તિનો ત્યાગ, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી અન્ન જલનો ત્યાગ, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ રાજગાદીનો ત્યાગ, તમામે તમામ વસ્તુનો ત્યાગ કરી અને પોતાના મૃત્યુને સુધારવા માટે થઈ અને મુક્તિ આપનારો જે ગંગાનો ઘાટ છે, પરીક્ષિત મહારાજ ગંગાના ઘાટ ઉપર આવે છે. અનેક ઋષિ મુનિઓ પધાર્યા છે, અનેક સાધુ સંતો પધાર્યા. કીધું, ભગવત ભક્ત રાજા પરીક્ષિતને મૃત્યુનો દંડ મળ્યો છે, ચાલો આપણે એમની પાસે સત્સંગ કરાવવા માટે જઈએ. ભાગવતજીની કથા મને તમને બોધ આપે છે, આ પરીક્ષિત એટલો ભાગ્યશાળી જીવ હતો કે એના મરણ સમયે એની બાજુમાં ઋષિ મુનિઓ આવે છે, સાધુ સંતો આવે છે. આ કેટલો ભાગ્યશાળી જીવ હશે. અને આપણે મરણ પથારી પડ્યા હોય ત્યારે કાકા આવે, મામા આવે, માસી આવે, આ બધા આવીને કહે કે મને ઓળખો છો ને? હવે બાપા તમને ઓળખા, હવે જેને ઓળખવો છે એને ઓળખવા દે. અંત સમય નજીક હોય ને, કોઈ સાધુના દર્શન થાય, સંતોના દર્શન થાય, સમજી લેવાનું કે એનું મૃત્યુ છે ને એ મંગલમય છે.
અનેક ઋષિ મુનિઓ આવ્યા, અનેક સાધુ સંતો મહાત્માઓ આવ્યા. પરીક્ષિત મહારાજ ઊભા થઈ બે હાથ જોડી ઋષિ મુનિઓને પ્રાર્થના કરતા કહે છે, મારા જીવનના હવે 7 દિવસ બાકી છે અને જે જીવનું 7મા દિવસે મૃત્યુ થવાનું હોય એવા જીવનું કલ્યાણ કેવી રીતના થાય, ભગવત પ્રાપ્તિ કેવી રીતના કરવી એનો માર્ગ બતાવો. પોતાના પાપનો એકરાર કરતા કહે છે, મેં સમીક ઋષિના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો, એમના પુત્રએ મને શ્રાપ આપ્યો, માટે હવે 7મા દિવસે મારું મૃત્યુ છે તો મરણને કેવી રીતના સુધારવું જોઈએ. પોતાના પાપનો એકરાર કર્યો છે. નિયમ છે પાપ અને પુણ્ય, આ બે બાબત એવી છે કે તમે એક વખત એની જાહેરાત કરી દો ને એટલે એનું ફળ ન મળે. માટે નિયમ એવો છે કે પાપ થાય ને તો એને સમાજમાં પોકારી દો, જાહેર કરી દો, અને પુણ્ય થાય ને તો એને છુપાવો. આપણે ત્યાં કહેવત છે ને કે ભાઈ જમણા હાથે કરેલું ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. પુણ્યને છુપાવો, પણ આપણે બધાય ઊંધું કરીએ, પાપને છુપાવીએ. આપણે પુણ્ય કરતી વખતે એવું વિચારીએ, સારું કામ કરતા હોય ને ત્યારે એમ વિચારીએ કે મને તો આખી દુનિયા જોવે છે, અને પાપ કરતા હોય તો એ શું વિચારીએ, મને તો કોઈ જોતું જ નથી, પણ તું ઉપર જાય એટલી જ વાર છે. ભગવાન છે ને સતત, આજની ભાષામાં કેવું હોય તો ભગવાન ઓનલાઈન છે. આ સૂર્ય ને ચંદ્ર છે ને ભગવાનની આંખો છે. આ દિશાઓ જે છે એ ભગવાનના કાન છે. આપણે જે કાંઈ બોલીએ ને ભગવાન સાંભળે, અને જે કાંઈ કર્મ કરીએ ને ભગવાન જોવે છે. માટે નિયમ એવો છે, પાપ થાય તો સમાજમાં પોકારી દો, જાહેર કરી દો, અને પુણ્ય થાય ને તો એને છુપાવવું જોઈએ. આપણે તો દ્વારકા ગયા હોય ને દ્વારકાધીશને હાર ચડાવ્યો હોય, ગોમતીમાં સ્નાન કર્યું હોય, પાન કર્યું હોય, હરિદ્વાર ગયા હોય, આ બધું આવીને ગામમાં કહીએ કે દ્વારકા ગયા તા, 10 રૂપિયાનો હાર ચડાવ્યો, ગોમતીમાં દીવડા પધરાવ્યા, ગોમતીમાં સ્નાન કર્યું, આમ બધી જાહેરાત કરતા કરતા ફરીએ. પણ દ્વારકાના મંદિરમાંથી કોકના હારા ચપ્પલ ભૂલમાં પહેરાઈ ગયા હોય, એ આવીને ન કહીએ. માટે સંત જીવનમાંથી એવું શીખવા મળે કે પાપ થાય ને તો એને પોકારી દો, અને પોકાર્યા છે ને પાપનું પ્રાયશ્ચિત કર્યું છે. જેસલ જાડેજો જ્યારે નાવડીની અંદર આવતો હતો, અને એ સમયે જ્યારે એકદમ ચારે બાજુ જ્યારે નાવડું માંડ્યું ડોલવા, એટલે જેસલે કીધું, સતી હવે મારું મોત નજીક છે, હવે મને મારું મોત દેખાય છે. આમ જ્યાં વાત કરીને એટલે સતી કીધું, જેસલ આ નાવડીને તારા ખુદનો ભાર નથી, આ નાવડીને તારી ઘોડીનો ભાર નથી, પણ આ નાવડીને ભાર હોય તો તારા કુકર્મનો છે. એક વખત માંડ તું પાપને પોકારવા, અને માંડો પાપને પોકારવા. કુમારી જાન સતી રાણી એક પછી એક પાપને માંડો પોકારવા. लुकी कुंवारी जान सती रानी, लुकी कुंवारी जान रे मैं तो साथ विसमोर बंदा मारिया, सती साथ विसमोर बंदा मारिया, थोड़ा दे रे ये मुझे सब के से પોકાર્યો. 21 મોડ બંધા, દીકરીઓને મારી, ભાણેજોને માર્યા, મીંઢોળ બાંધેલાને માંડવા સુધી નથી પહોંચવા દીધા. આમ સતત પાપને પોકારતો ગયો, પણ છતાંય નાવડીની અંદર પાણી માંડ્યું ભરાવા, પાણી માંડ્યું ભરાવા. કીધું, સતી હવે મને મોત દેખાય છે. કીધું, એમ નહીં, 2 હાથ ઊંચા કરી હૃદયથી પાપને પોકાર, અને પછી ભગવાનની સામે પોકાર. તોરલે 3 નર તારિયા, સસતીઓને સદીર, પણ
તારી નાવડીને ડૂબવા નહીં જાણે જાણે એમ તો રખે છે એ ધીરે મોટો રખે છે જેટલા મથેજા વાડ સતી રાણી એટલા મેં અધર્મ કર્યા કુકર્મ કર્યા આમ જ્યારે હૃદયથી ભગવાનની સામે પાપ પોકાયરા ને ઈ જ નાવડું આ કાંઠેથી ઓલે કાંઠે પહોંચ્યું તા કચ્છની ધરતીમાં જેસલ એ પીર થઈને પૂજાણું કારણ કે સાચા હૃદયથી ભગવાનની સામે પાપને પોકાયરા પરીક્ષિત મહારાજ પાપનો એકરાર કરતા કહે છે મારાથી આ દંડ થયો છે મને આનો યોગ્ય માર્ગ બતાવો કે 7 દિવસમાં જે માના ગર્ભની અંદર મને ભગવાને દર્શન આપ્યા એ ભગવાનને હવે મારે કેવી રીતના મેળવવા એનો મને માર્ગ બતાવો રાજા પરીક્ષિતની જિજ્ઞાસાના પરિણામે અવધૂત વેશની અંદર ઋષિ સભામાં સુખદેવજી મહારાજનું આગમન થયું રાજા પરીક્ષિત ઉભા થઈ સુખદેવજીને પ્રણામ કરે છે વંદન કર્યા અનેક ઋષિ મુનિઓ સાધુ સંતોનું અભિવાદન કરે સ્વાગત કરે બધાના ચરણોમાં મસ્તક ઝુકાવી પ્રશ્ન કરતા કહે છે હે ગુરુદેવ જેમનું મરણ નજીક હોય એવા વ્યક્તિએ શું કરવું જોઈએ અને જીવ માત્રનું આત્યંતિક કલ્યાણ કેવી રીતના થાય એનો તમે મને માર્ગ બતાવો બે પ્રશ્નના જવાબની અંદર પરમહંસ એવા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને હવે શ્રીમદ ભાગવત કથાની શરૂઆત કરે છે પણ એ પહેલા વેદવ્યાસી મહારાજ અહીંયા પ્રથમ સ્કંદને વિરામ આપે છે એ ક્રમનો નિર્વાહ કરી અને દ્વિતીય સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરાવે इति श्रीमद् भागवते महापुराणे वैयासिक्याम् अष्टादश साहस्रयां पारमहंस्यां संहितायां प्रथम स्कंद श्री राधा कृष्ण चरण कमलार्पणमस्तु श्री भागवत भगवान की जय प्रथम स्कंद रूपी पुष्प भगवान द्वारकाधीशने अर्पण કરી દ્વિતીય સ્કંદની અંદર પ્રવેશ કરીએ એ પહેલા જે આપણા દરરોજનો ક્રમ મુજબ 10-15 મિનિટનો આપણે બ્રેક રાખી જે કાંઈ વ્યવસ્થા હોય એ લઈ અને ત્યાર પછી બીજા સ્કંદની અંદર પ્રવેશ કરશું શ્રી દ્વારિકાધીશ કી જય અહીંયા એક સોનાની વીંટી મળેલી છે જે કોઈની હોય એ રાજુભાઈ પાસે ગેટ પાસે બેઠા છે એની પાસે છે તો એની પાસેથી મેળવી લઈએ વાસુદેવ